વૈષ્ણવને વિપ્રયોગનો દુઃખ. પણ આગળ શિક્ષાપત્રના 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવોને દુઃખ છે કયા. સંસારીઓને જે દુઃખ લાગે છે વૈષ્ણવને દુઃખ સ્પર્શ પણ કરતા નથી. વૈષ્ણવના દુઃખ કંઈક જુદા છે. જો સાધારણ સંસારી વ્યક્તિઓને સુખ અને દુઃખ જે છે, વૈષ્ણવના જ સુખ દુઃખ એ નથી. સાધારણ સંસારીઓના જે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કંઈક જુદા છે. તો વૈષ્ણવને દુઃખ કઈ વાતનું છે? શેનાથી દુઃખ લાગે છે? સંસારની સાધારણ વ્યક્તિ છે એને તો ગમતું થયું એટલે સુખ, ગમતું ન થયું એ દુઃખ લાગે. ગમતું મળ્યું એ સુખ, ગમતું ન મળ્યું એ દુઃખ લાગે. એટલે કે ઈચ્છેલું ન થવું એ જ દુઃખ છે. પણ વૈષ્ણવ જે ઠાકોરજીની ઈચ્છામાં જીવતો હોય, એને પોતાની ઈચ્છા જ ન હોય, તો એને કયું સુખ અને દુઃખ? વૈષ્ણવ માટે તો પ્રભુની સેવા મળવી એનાથી મોટું બીજું કઈ સુખ નથી. અને વૈષ્ણવ માટે પ્રભુથી દૂર જવાની ઘટના ઘટવી એનાથી મોટું કોઈ દુઃખ નથી. કુમનદાસજી ને જયારે ગુસાઈજી પ્રભુ ચરણને એમ થયું કે કુમનદાસજીને થોડો દ્રવ્યનો સંકોચ છે, તો હું કાશી જાઉં છું તો મારી સાથે લઈ જાઉં તો એમને પણ કંઈક દ્રવ્ય મળે. કહ્યું કુમનદાસ તમે મારી સાથે ચાલો. થોડા સમય દૂર ગયા તો ખરા, પણ એવો તાપ શ્રીનાથજી બાવાનો થયો, કિતે દિન વેજુ ગયે બિનુ દેખે, એવો તાપાત્મક પદ ગાયું. તો ગુસાઈજીએ કહ્યું કે કુમનદાસ तुम्हारी यात्रा तो यही हो गई, तुम तो वापस जाओ. ચિત્સ્વામીને સાથે લઈ ગયા અને ચિત્સ્વામી હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી અને સદા સેવું શ્રી વલ્લભ નંદન ઓર કહા કરું જાય કાશી. હું જઈને કાશી જઈને શું કરું? મારી તો કાશી આપના ચરણોમાં જ છે. તો સાધારણ જીવોના સુખ દુઃખ વૈષ્ણવને સ્પર્શતા નથી. તો વૈષ્ણવ માટે દુઃખ કયા? 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. 4 દુઃખની વાત અહીંયા શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી કરે છે કે વૈષ્ણવને આ 4 દુઃખ છે, 4 ભય છે. પહેલું કહ્યું દુસ્સંગજન્ય દુઃખ. ભગવદી વૈષ્ણવ માટે દુઃખ કહ્યું તો પહેલું દુઃખ બતાવ્યું, કોઈ વૈષ્ણવનો મેળાપ ન થવો અને ચારે તરફ લૌકિક આસક્ત લોકોથી ઘેરાયેલા રહેવું એ ભગવદીઓ માટે અતિશય દુઃખકારક છે. લૌકિક આવેશ વાળા લોકોની વચમાં રહેવું, દુસ્સંગજન્ય, દુસ્સંગી જનોના સંગ એ ભગવદીઓ માટે દુઃખકારક હોય છે. જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, જેને વૈષ્ણવ હરિગુરુ વૈષ્ણવમાં ભાવ નથી, જે કેવલ લૌકિક આસક્ત છે, એવા દુસ્સંગીઓની સાથે રહેવું. કારણ કે એમને આનંદ લૌકિક વાર્તામાં જ છે, લૌકિક ચર્ચામાં જ છે, પ્રપંચમાં જ છે, અને ભગવદીઓને એમાં રસ આવતો નથી. આ તો દુસ્સંગ લોકો તો કેવા છે, જેમ ગાયના થન પાસે કેટલાક જીવડાઓ ચોંટી જાય. હવે એ થનમાંથી દૂધ આવતું હોય પણ એ દૂધમાં રસ ન હોય, એમને તો ગાયનું લોહી પીવામાં રસ. તો ઘણા એવા હોય કે બધી અનુકૂળતા મળી હોય પણ બધુંય મળવા છતાં એને રસ તો પ્રપંચ પીવામાં જ હોય, એને ભગવદ રસ પીવામાં રસ જ ના આવતો. તો વૈષ્ણવ માટે આ દુઃખ છે. અને વાર્તા સાહિત્યમાં પણ તમે અનેક પ્રમાણો તમે જુઓ. સ્વયં હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં જાણે આંસુ સારતા કહે કે અહીંયા મને ભગવદીઓનો સંગ નથી, ક્યારે મને વૈષ્ણવનો સંગ મળશે? બીજું દુઃખ કયું? લૌકિક આવેશજન્ય દુઃખ. ચિત્તમાં લૌકિક આવેશ પ્રબળ થવો એ પણ ભગવદી માટે દુઃખકારક છે. આજે આખો દિવસ સાંસારિક કાર્યોમાં એટલા વ્યસ્ત રહ્યા, થયું સાંસારિક દ્રષ્ટિએ બધું જ સારું, પણ ભગવદી હોય ને એને સૂતી વખતે રાતના તાપ થાય કે અરે આજે આખો દિવસ લૌકિકમાં જ ગયો. જો ને પ્રભુ ક્ષણવાર પણ યાદ ના આવ્યા. આજે ઉતાવળમાં ઠાકોરજીની સેવા પણ ઉતાવળમાં જગાડ્યા, પોડાડ્યા, ના કર્યું. લૌકિક કાર્ય કરવું હતું, એમાં પ્રભુની ઉતાવળ કરાવીને ઠરકો ભોગ ધર્યો અને સરખી રીતે પોડાવ્યા. એને તાપ થાય કે આજે આખો દિવસ મારું ચિત્ત લૌકિક આવેશમાં જ રહે. સ્વયં હનુમાનજીને પૂછ્યું કે તમને દુઃખ શેમાં લાગે? ત્યારે હનુમાનજી રામાયણમાં પણ બહુ સુંદર વાત કરતા કહે, હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન ન હોય. જે દિવસે આપની સ્મૃતિ ન થાય અને આપની સેવા ન મળે, મારા માટે તો એ જ સૌથી મોટો વિપત્તિનો કાળ છે.
ભક્ત માટે એ જ સંકટનો સમય છે જે ક્ષણે શ્રીજી એની સાથે નથી, પ્રભુ એના સ્મરણમાંથી પણ નીકળી ગયા, આનાથી મોટું સંકટ બીજું કોઈ નથી. અને એટલા માટે હરિરાયજી કહે લૌકિક આવેશજન્ય દુઃખ વૈષ્ણવને લાગે. ત્રીજું કહ્યું સત્સંગના અભાવથી થતું દુઃખ. જેમ દુસ્સંગને મળવું દુઃખ છે એમ સત્સંગનો અભાવ પણ દુઃખ છે. કોઈ ભગવદીનો સાથે જય શ્રી કૃષ્ણ ન થવા. ઘણીવાર વિદેશમાં જઈએ એટલે ઘણીવાર લોકો મળે ને સેવા ને બધું ઘરમાં બિરાજતું હોય, પણ છતાંય મનમાં ખેદ હોય કે જે અહીંયા કોઈ જય શ્રી કૃષ્ણ કરવા માટે વૈષ્ણવ મળતું નથી. વૈષ્ણવને વૈષ્ણવ વગર ચાલતું નથી. ખાલી પ્રભુથી પણ તૃપ્તિ થતી નથી વૈષ્ણવને, જ્યાં સુધી કોઈ ભગવદીનો સંગ ન મળે. એને પ્રભુને દંડવતે કરવા છે, ગુરુને વંદને કરવા છે અને વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરવા છે. આ ત્રણ એના મુખમાંથી પ્રગટે ને નીકળે ત્યારે જ વૈષ્ણવને સંતોષ થાય. તો સત્સંગના અભાવનું દુઃખ. કોઈ ભગવત ચર્ચા કરનારું ન હોય, કોઈ ઠાકોરજીની વાત કરનારું ન હોય, ત્યારે વૈષ્ણવને ખૂબ તાપ થાય છે. મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે. આવા વલ્લભીય જનો ક્યારે મળશે? સ્વયં હરિરાયજી તાપ કરી રહ્યા છે કે એવા ભગવદીનો સંગ ક્યારે મળે. અને ચોથું દુઃખ છે છેલ્લે કહ્યું માર્ગની સ્થિતિનું દુઃખ. પુષ્ટિ માર્ગમાં મારો મહાપ્રભુજી અંગીકાર તો કર્યો, પણ મહાપ્રભુજીની આજ્ઞામાં રહીને હું જીવી શકતો નથી. ઘણીવાર સંસારના સંકટો અને પરિસ્થિતિઓને કારણે મહાપ્રભુજીની આજ્ઞાઓ સાથે પણ બાંધછોડ કરવો પડે છે. અને આ વાતનો તાપ વૈષ્ણવને થાય છે કે મહાપ્રભુજીએ કેવી સુંદર સુંદર આજ્ઞાઓ મારા કલ્યાણ માટે કરી છે, મારા ઉદ્ધાર માટે કરી છે, મારા જેવા સાધારણ જીવોને વ્રજભક્તો જેવું સુખ આપ્યું છે. અને છતાંય સંસારની શરમે મારે વલ્લભની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવું પડે છે. જો ઘણીવાર કરવું પડે એનો વાંધો નહીં, પણ એનો તાપ થાય ને સારું લક્ષણ છે. પણ ઘણા લોકોને તો એ છોડવામાં મજા આવે છે, ત્યારે દુઃખનું કારણ બની જાય છે. મહાપ્રભુજીની આજ્ઞા જે દિવસે તોડવીને ઉલ્લંઘન કરવું પડે ને એ દિવસે તાપ કરજો વૈષ્ણવો કે આજે મહાપ્રભુજીની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું, આજે એમની આજ્ઞા મારાથી ન પડાય. આ વાતનો તાપ, માર્ગની સ્થિતિનો તાપ કે હું મારા માર્ગમાંથી ચ્યુત થયો. જે ભક્તિના માર્ગ રાજમાર્ગ પર મને મહાપ્રભુજી લઈને આવ્યા છે, આંગળી પકડીને મને ચાલતો કર્યો છે, આજે આ માર્ગ છોડવાનો સમય આવ્યો. માર્ગની સ્થિતિ ન રહે. એટલે જ કૃષ્ણદાસ મેઘને 3 વાર માંગ્યું કે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય. આ માર્ગથી ચ્યુત હું ન થાઉં, આ માર્ગના સિદ્ધાંત હું ન છોડું. આ સ્થિતિનું દુઃખ એ વૈષ્ણવને દુઃખ હોય છે. વૈષ્ણવના આ દુઃખો છે. પ્રભુથી બહિર્મુખ થવાનો ભય વૈષ્ણવને છે, સેવા છૂટવાનો ભય અને દુઃખ વૈષ્ણવને છે. આમ 4 પ્રકારના દુઃખોની ચર્ચા કરી. કહ્યું તો આ બધા દુઃખ દૂર કઈ રીતે થાય? આ બધા દુઃખો જીવનમાં છે ને, આપણા બધાના જીવનમાં છે. આ 4 પ્રકારના દુઃખ કોઈ ને કોઈ પ્રકારથી આપણને સ્પર્શે છે. તો આ દુઃખ દૂર કરવાનો ઉપાય શું? તે ઉપાય બતાવતા 28મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. પહેલું કહ્યું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની કૃપાથી આ દુઃખ દૂર થશે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજ રેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ. શ્રી વલ્લભના ચરણોની રજનું સ્મરણ કરી લો ને તો આ સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. લૌકિક દુઃખો તો બહુ સાધારણ છે, એ તો સત્કર્મ પુણ્ય અને સારા વિચાર ને સંજોગોથી જતા દૂર થઈ જશે. પણ જે અલૌકિક દુઃખો છે એ તો કેવલ ને કેવલ મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી દૂર થશે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત और सुख को पार न पायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरण. આ બધા જ દુઃખો ગયા અને ઠાકોરજીની સેવાનું પરમ સુખ મારા જીવનમાં પ્રવેશ્યું. કે ક્યારે? તુમ શરણાગત આયો, જ્યારે તમારા શરણમાં આવ્યો. અને બીજો ઉપાય બતાવ્યો તદીય ભગવદીયોના સંગથી. કોઈ એવા ભગવદીનો સંગ મળે અને આ બેના કારણે ક્ષણવારમાં સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. કારણ જ્યાં પારસમણી અડે અને સ્પર્શ થતાની સાથે જ જેમ લોઢું સોનું બની જાય છે, એમ વલ્લભના ચરણોની રજ અથવા ભગવદીયોનો સંગ જ્યાં ક્ષણવાર માટે પણ થાય, એ ક્ષણવારનો સ્પર્શ પણ આપણા સમસ્ત દુઃખોને સમાપ્ત કરી દેનારો છે. આમ સુંદર ચર્ચા કરી છે. 4થા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ, પ્રવેશ કરીએ 5મ શિક્ષાપત્રમાં.
10 શ્લોકમાં આ શિક્ષાપત્ર રચ્યું શ્રી હરિરાય મહાપ્રભુજી. પ્રધાન વિષય 5મા શિક્ષાપત્રનો વિરહના અનુભવ દ્વારા દૈન્યની પ્રાપ્તિ કઈ રીતે થાય. જ્યારે ભક્તના હૃદયમાં વિરહ પ્રબળ થાય અને વિરહને કારણે દીનતા ઉદય થાય. જો દૈન્ય એ પરમ સાધન પુષ્ટિ માર્ગમાં કહ્યું છે, પણ દીનતા પણ 3 પ્રકારની બતાવી. ભૌતિક દીનતા, આધ્યાત્મિક દીનતા અને આધિદૈવિક દીનતા. ભૌતિક દીનતા કઈ છે તો કે પોતાના સ્વદોષોનું જ્ઞાન થવાથી જે દીનતા આવે એને ભૌતિક દીનતા કહેવાય. જ્યારે માણસને કોઈ સદગુરુનું શરણ મળે ત્યારે પોતાના દુઃખો માટે ભાન થાય. અરે મારી અંદર કેટલા દોષો છે, હું કેવો ક્રોધી, કેવો લોભી, કેવો કામી, કેવો દ્વેષી, ઈર્ષા આદિ કેટલા દુર્ગુણો મારી અંદર સમાયેલા છે. અને પોતાના દોષોનું ભાન થાય ને ત્યારે માણસની અંદર એક દીનતા ભાવ આવે. અરે આટલા દોષો વાળો છે. તો જે દોષોના જ્ઞાનથી દીનતા આવી એ ભૌતિક દીનતા છે. બીજી કઈ આધ્યાત્મિક દીનતા, જ્યારે દોષોનું ભાન થયું, ગુરુના શરણે ગયો, ગુરુના ઉપદેશોનું પાલન જીવનમાં કર્યું અને આમ કરતા કરતા એનું અંતઃકરણ પવિત્ર થયું. અને અંતઃકરણ પવિત્ર થયું, નિર્દોષ થયો અને નિર્દોષતાથી જે દીનતા પ્રગટ થઈ એ આધ્યાત્મિક દીનતા છે. અને અંતઃકરણ પવિત્ર થયું તો સહજ દૈન્ય ભાવ આવે. અને દૈન્ય ભાવને કારણે જે દીનતાનો ઉદય થાય, અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ, કૃપા એક લાલન જોકી છે. અને આમ અંતઃકરણ પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા આવી. અને જ્યારે અંતઃકરણ પવિત્ર થયું, સ્વ સ્વરૂપનું ભાન થયું કે લોકો મને જે નામે બોલાવે છે એ હું નથી. હું મારી જાતને જે વ્યક્તિ સમજુ છું, સંબંધી સમજુ છું, એ હું નથી. હું તો લીલાનો જીવ છું, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છું, ક્યાંક પ્રભુના રાસમાં રહેલી કોઈ એક ગોપી છું. અને સ્વ સ્વરૂપ જ્ઞાન થતા પ્રભુનો વિરહ પ્રગટ થાય અને ભગવદ વિરહ પ્રગટ થાય કે હવે આટલા જન્મોનો અંતરાય થયો, હવે પ્રભુ મને ક્યારે મળશે. અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટે એ આધિદૈવિક દીનતા છે. આમ 3 પ્રકારની દીનતાની ચર્ચા કરી અને પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હરિભાવાત્મા છે અને સદાય વૈષ્ણવે વિરહ ભાવ કરો. શ્રી કૃષ્ણ સ્વામીજીની કૃપાના નિધિરૂપ છે અને જ્યારે એ હૃદયમાં વાસ કરીને રહેલા છે તો નિશ્ચિત પ્રભુ મારી સાથે છે. અને એ પ્રભુને મેળવવાનો જે વિરહ ભાવ ઉત્કટ થાય એ પુષ્ટિ માર્ગનું પરમ સાધન છે. આ તાપ ભાવ હૃદયમાં કઈ રીતે પ્રગટ થાય, કઈ રીતે પ્રગટાવવો આ વિરહ ભાવ? અને જેને વિરહ ભાવ ન થાય એને કોનો આશ્રય કરવું, શું કરવું? પહેલું, શ્રી મહાપ્રભુજીના ચરણનો એને આશ્રય કર્યો. શ્રી વલ્લભના ચરણના આશ્રય માત્રથી હૃદયમાં વિરહ ભાવનો ઉદય થાય છે. સ્વયં વલ્લભ વિરહાનલ છે, વિરહનું પ્રગટાવનારા છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણો એના છે. શ્રી મહાપ્રભુના શરણે આવ્યા અને વૈષ્ણવની અંદર એવો વિરહ ભાવ જાગ્યો પ્રભુને પ્રાપ્ત કરવાનો. બીજું કહ્યું, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું. એ ગ્રંથોના સેવન કરવા માત્રથી સ્વ કર્તવ્યોનું ભાન થશે. સ્વ કર્તવ્યોને પાલન કરવાથી સ્વ સ્વરૂપનું ભાન થશે અને સ્વ સ્વરૂપનું ભાન થવાથી ભગવદ વિરહની પ્રાપ્તિ થશે. ત્રીજું કહ્યું, ભગવદીઓનો સંગ કરવો. કોઈ ભગવદીના સંગથી જે આપણને પોતાની લીલાની સુધી કરાવે. વાર્તા પ્રસંગમાં આવે છે કે પેલા 2 વૈષ્ણવ કુવાની પાર પર બેઠા, મળ્યા અને એવો સત્સંગ ચાલ્યો કે હાડકા સુદ્ધા ગળી ગયા, પણ દેહની ભાન ન રહ્યું, વિસ્મૃતિ થઈ. અને લોકો ગોતતા ગોતતા આવ્યા કે પેલા 2 વૈષ્ણવ ગયા ક્યાં, અને જુએ તો 2 અસ્થિઓ પડી છે અને હાડકામાં કાણા પડી ગયા છે. અને ત્યારે કહ્યું કે આ જે ભગવદીઓ લાગે છે કે જેમનામાં સત્સંગ હાડકા સુધી પહોંચી ગયો, પણ કુવાની પાર પર લખતા ગયા એ વૈષ્ણવો કે 2 ઘડી જીવ્યા. આ ભગવદી સત્સંગ કરતા કરતા જ્યારે જીવનની તૃપ્તિ અનુભવ કરી લીધી એક ક્ષણમાં, અને છેલ્લે જીવનના સાર મંત્ર લખતા ગયા કે અમે 2 ઘડી જીવ્યા છે. ભગવદીનો સંગ જ જીવન છે, બાકી તો મરેલા જ છે.
જેટલી ક્ષણ મુખમાં ભગવદ નામ છે એટલી ક્ષણ આપણું જીવન છે, બાકી તો મૃત્યુ જ છે. માણસ કર્મો જેવા કરે છે કે જે મરણને આમંત્રણ આપનારા હોય છે. જીવનને આમંત્રણ આપનારા તો મુખમાં નીકળેલું ભગવદ નામ છે, બાકી તો મૃત્યુને જ આમંત્રણ છે. ચોથું કહ્યું અષ્ટાક્ષરનું રટણ કરવું. અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જાપ કરવા માત્રથી પણ વિરહની પ્રાપ્તિ થાય. પાંચમું કહ્યું પોતાના સ્વદોષોનો વિચાર કરવો. અને છઠ્ઠું કહ્યું લૌકિક વૈદિક માં આસક્તિ નહીં રાખવી. આસક્તિ રાખી એને છોડવું અને ભગવદ વિરહની પ્રાપ્તિ કરવી. આગળના શ્લોકોમાં શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે અસ્માકમ અતિ ભાગ્યેન તદાસ્યમ વન્નિરુદ્ગતઃ. અમારું કેટલું મોટું સૌભાગ્ય છે કે અમને સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર અમારા માટે પ્રગટ થયા છે. એમનું પ્રાગટ્ય ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. આપણા ભાગ્યોનો કેવો ઉદય થયો છે કે આપણા માટે કૃપા કરવા માટે સાક્ષાત પ્રભુના મુખારવિંદે પોતે મહાપ્રભુજી સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. અને માટે આ માર્ગમાં શીતળ ભાવ ઉપયોગમાં આવતો નથી. હરિરાયજી કહે બે ભાવ છે, બે ભક્તિ છે, એક ચરણારવિંદની ભક્તિ, બીજી મુખારવિંદની ભક્તિ. ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે. આ માર્ગ તો શ્રી મુખારવિંદના પ્રાગટ્યનો છે. શ્રી વલ્લભ પધાર્યા છે મુખારવિંદ સ્વરૂપે અને એટલા માટે શીતલ ભાવ આ માર્ગમાં કામ નથી લાગતો. અહીંયા તો મુખારવિંદનો તાપાત્મક ભાવ, ભગવત પ્રાપ્તિનો વિરહાત્મક ભાવ એ જ પરમ સાધન છે એવું શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આગળ કહ્યું કે અષ્ટાક્ષર મંત્ર સતત જાપ કરવો, એનાથી સર્વ કાંઈ સિદ્ધ થઈ જશે. વૈષ્ણવ મહામંત્ર કયો છે અષ્ટાક્ષર મંત્રને. બહુ તમે કદાચ સેવા ન કરી શકો, બહુ પાઠ ન કરી શકો, પણ મહાપ્રભુજીની એ આજ્ઞાને પાળજો કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. સતત અષ્ટાક્ષરનો જાપ કરો. ચાલતા ફરતા કારમાં જે કાંઈ કાર્ય કરતા હો, જો સેવા કરવા માટે તમારે કદાચ કોઈ કામ છોડીને જવું પડે, પણ મંત્ર જપવા માટે ક્યાંય કઈ જવાની જરૂર નથી. ભલે મન લાગે ન લાગે, ભલે કોઈ લૌકિક કાર્ય કરતા હો, પણ મનમાં અષ્ટાક્ષરને જપતા, એનો પ્રભાવ એવો તમારા જીવન પર આવશે કે પ્રભુ નિશ્ચિત તમારા પર કૃપા કરશે. ભગવદ નામ તમારા મુખારવિંદમાં છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં એ જ કહ્યું કે જેના મુખમાં ભગવદ નામ છે એનું કાળ પણ કંઈ બગાડતું નથી. પ્રયાસ કરો કે અષ્ટાક્ષરનું સદાય સ્મરણ રહે.